એક દિવસ હું ઓફિસેથી ઘરે આવ્યો હતો. મારા મા બાપ ખેતરથી પાછા ફરતી વખતે એક સુંદર યુવતીને ઘરે લઈ આવ્યા હતા. તે ખૂબ ઉદાસ દેખાતી હતી, કારણ કે તેણે આત્મહત્યા કરવા માટે કૂવામાં કૂદકો માર્યો હતો. પણ મારા મા બાપે તેને સમયસર બચાવી લીધી હતી. થોડા દિવસો બાદ એકવાર મારા મા બાપ મારી બહેનને મળવા તેના સાસરે ગયા હતા. તે દિવસે ઘરમાં હું અને તે યુવતી અમે બંને જ હતા. બહાર ખૂબ અંધારું થઈ ગયું હતું અને અમે ઘરમાં ચૂપચાપ બેઠા હતા. અચાનક મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને આગળ એવું કંઈક થયું જે જાણવા માટે પૂરી કહાની સાંભળો. તો નમસ્તે દોસ્તો, મારું નામ જયદીપ છે. હું એક કંપનીમાં નોકરી કરું છું અને એક ગામડામાં રહું છું. મારી ઓફિસ તાલુકાના મુખ્ય મથક પર છે, એટલે રોજ ગાડીથી આવવું જવું પડે છે. મારા મા બાપ ખેતી કરે છે. અમારી પાસે થોડી જમીન છે અને બંને આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે. એક દિવસ હું ઓફિસેથી થોડો વહેલા ઘરે પાછો આવ્યો. લગભગ સાંજના 6 વાગ્યાનો સમય હશે. ઘરની નજીક પહોંચ્યો તો જોયું કે મા બાપની સાથે એક સુંદર યુવતી આવી રહી છે, જે મારી ઉંમરની આસપાસની લાગતી હતી. તેને જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. ધીમે ધીમે તે તેને ઘરમાં લઈ આવ્યા અને તેના હાથ પગ ધોવડાવ્યા. હું સતત તેના ચહેરા તરફ જોતો હતો. તેના ચહેરા પર ઊંડી ઉદાસી અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેની આંખો સૂજેલી હતી અને રડી રડીને લાલ થઈ ગઈ હતી. મા બાપ અને તે યુવતી તાજા થઈને અંદર આવ્યા. હું પણ તેની સાથે અંદર ગયો. તે યુવતી એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ, જાણે તેનામાં બોલવાની તાકાત જ ન હોય. મા રસોડામાં ગયા, પણ મારું ધ્યાન તો તેની ઉપર જ હતું. તે માથું નીચું કરીને બેઠી હતી. મારા મનમાં વારંવાર સવાલ ઉઠતો હતો, આ કોણ છે? આટલી સુંદર હોવા છતાં આટલી દુઃખી કેમ છે? અમારા ઘર કે સગા સંબંધીઓમાં મેં તેને ક્યારેય જોઈ નહોતી. જ્યારે મા ચા લઈને આવ્યા, તેમણે મને, બાપુજીને અને તે યુવતીને ચા આપી. મેં ફરીથી તેની તરફ જોયું, પણ તે ઉપર જોવા પણ તૈયાર નહોતી. મારા ચહેરા પર સવાલો જોઈને મા બોલ્યા, અમને પણ ખબર નથી આ કોણ છે. અમે ખેતરમાં કામ કરતા હતા, ત્યારે આ અમારા કૂવામાં કૂદીને પોતાનો જીવ આપવા જઈ રહી હતી. ત્યારે તારા બાપુજી દોડી ગયા અને તેને બહાર કાઢી. તેનો જીવ બચાવ્યો. માની વાત સાંભળીને હું થોડીવાર સ્તબ્ધ થઈ ગયો. મારા રૂવાડા ખડા થઈ ગયા. હું તરત તેની પાસે ગયો. તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા ધીમા અવાજે પૂછ્યું, બેટા, તું કોણ છે? તારું નામ શું છે? આવું કેમ કર્યું? પોતાનો જીવ કેમ આપવા જતી હતી? મારી મા પણ તેના માથા પર મમતાથી હાથ ફેરવી રહ્યા હતા અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. થોડીવાર ચૂપ રહ્યા બાદ તે યુવતી ધીમે ધીમે બોલવા લાગી, મારું નામ માનસી છે, તેણે કહ્યું. હું ઘણે દૂરથી આવી છું. મારા 2 વર્ષ પહેલાં વિશ્વાસ નામના છોકરા સાથે લગ્ન થયા હતા. તે દેખાવમાં સુંદર હતો, ઘરની સ્થિતિ પણ સારી હતી. પણ લગ્ન બાદ તેને ખરાબ આદતો લાગી. તે દારૂ પીવા લાગ્યો, પૈસા ઉડાવવા લાગ્યો, જુગારમાં ડૂબી ગયો. થોડા સમયમાં તેણે બીજી છોકરીને ઘરમાં લાવી અને તેની સાથે પ્રેમ કરવા લાગ્યો. તે પછી મારું જીવન નર્ક બની ગયું. તે મને રોજ હેરાન કરતો, ગાળો આપતો, મારતો, માનસિક રીતે ત્રાસ આપતો. તે બીજી છોકરી સાથે મળીને એકવાર મારું ખૂન કરવાની યોજના પણ બનાવી હતી. કોઈક રીતે હું બચી ગઈ, પણ તે પછી તેમણે મારું જીવન અસહ્ય કરી દીધું. થોડા દિવસ પહેલાં તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી. ત્યાંથી હું
ત્યારથી હું ભટકી રહી છું. ન કોઈ સહારો, ન કોઈ પોતાનું. આખરે હું થાકી ગઈ, હારી ગઈ, સંપૂર્ણ તૂટી ગઈ. એટલે આજે આ કૂવામાં કૂદીને મારું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. પણ તે પહેલાં તમે મને બચાવી લીધી. તેની વાત સાંભળીને મારા દિલમાં દુઃખનો સમુદ્ર ઉમટી આવ્યો. મારા મા બાપની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેની હાલત જોઈને તેનાથી રહેવાયું નહીં. મા બાપે તેને સમજાવતા કહ્યું, બેટા, તું ચિંતા ન કર. અમે પોલીસમાં ફરિયાદ કરશું, તને ન્યાય અપાવશું, તારા માતા પિતાને બોલાવશું. ત્યારે માનસીનો અવાજ ભરાઈ ગયો. તે બોલી, મારે માતા પિતા નથી. હું નાની હતી ત્યારે તેનું અવસાન થઈ ગયું. મને મારા કાકાએ ઉછેરી હતી. પણ સાચું કહું તો તેઓ પણ મારા માટે સારા નહોતા. તેમણે જ મારા લગ્ન ઉતાવળમાં કરી દીધા અને તે બાદ મારા જીવનની દિશા ખોવાઈ ગઈ. આમ કહેતા માનસી ફરી રડવા લાગી. તેની આંખોના આંસુ અને અવાજમાં છુપાયેલું દુઃખ અમારા બધાના દિલને ચીરી નાખતું હતું. તે ક્ષણે મને લાગ્યું કે ક્યારેક કોઈનું બહારથી હસતું ખેલતું જીવન ભલે ગમે તેટલું સુંદર લાગે, અંદરથી તે કેટલું તૂટેલું હોઈ શકે. માએ તરત તેનો હાથ પકડીને ખૂબ પ્રેમથી કહ્યું, બેટા, તું ચિંતા ન કર. આજથી તું અમારી દીકરી છે. આ ઘરમાં રહે. તને કોઈ વસ્તુની ચિંતા નથી કરવાની. બાપુજીએ પણ કહ્યું, હા, તું અમારી સાથે રહે. અમે તને ક્યારેય પરાઈ નહીં ગણીએ. આ સાંભળીને માનસીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે તેમાં દુઃખ નહીં, આશાની ચમક હતી. તે મા તરફ જોતી ઊભી થઈ અને માને ગળે લગાવી લીધા. માએ પણ તેને કસીને ગળે લગાવી, જાણે તેના જીવનનું દુઃખ હળવું કરવા માંગતી હોય. માનસી બોલી, માં, મને કોઈ કામ મળે તો સારું. હું પોતે કમાઈશ, પોતે ઊભી થઈશ. ત્યારે માએ પ્રેમથી કહ્યું, બેટા, તારે બહાર જવાની જરૂર નથી. તું ઘરે કામ કરી લે, નહીં તો અમારી સાથે ખેતરે આવ. અમને તારો સાથ જોઈએ છે, પૈસા નહીં. આ વાતથી માનસીના ચહેરા પર પહેલી વાર હળવી મુસ્કાન આવી. તેની આંખોમાં જીવવાની નવી આશા ઝળકવા લાગી. મા બાપના ચહેરા પર પણ સંતોષ હતો, જાણે તેમણે એક તૂટેલા જીવનને નવું આયામ આપ્યું હોય. આમ દિવસો વીતવા લાગ્યા. માનસી ઘરના કામમાં અને ખેતરમાં મહેનત કરવા લાગી. તે ખૂબ મહેનતુ હતી, ક્યારેય ના ન પાડતી. મા બાપ તેની પ્રશંસા કરતા અને તેના સ્વભાવથી તેમને તેના પ્રતિ ખૂબ લગાવ થઈ ગયો. 1 મહિનો વીતી ગયો. મા બાપે તેને પૈસા આપવાનું વિચાર્યું, પણ માનસીએ ના પાડી. તે બોલી, તમે મને આશરો આપ્યો, જીવન આપ્યું. હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. આ સાંભળીને મા બાપનું દિલ ભરાઈ આવ્યું. તેમને માનસી સાથે વધુ લગાવ થઈ ગયો. આ દરમિયાન મારું ધ્યાન પણ વારંવાર તેની તરફ જતું. હું તેને ચોરી ચૂપીથી જોતો અને તે પણ મને જોતી. અમારી નજરો ઘણીવાર મળતી. તેની ગોરી રંગત, લાંબા વાળ અને મોટી આંખો મને આકર્ષિત હતી. એક રવિવારે મા બાપ મારી બહેનને મળવા તેના સાસરે ગયા. તે દિવસે ઘરમાં ફક્ત હું અને માનસી હતા. મેં તેમને બસ સ્ટેન્ડ સુધી મૂક્યા અને પાછો ફર્યો. ત્યારે મારા દિલમાં એક અજીબ હલચલ હતી. માનસીએ સવારે અમારા બંને માટે ખાવાનું બનાવ્યું. તેની હરકતોમાં હવે આત્મવિશ્વાસ ઝળકતો હતો. અમે સાથે બેસીને ખાવાનું ખાધું. ખાતી વખતે માનસીની આંખોમાં હળવી શરમ હતી. તે મારી તરફ જોતી અને પછી માથું નીચું કરી લેતી. તેની આ શરમાવ મુસ્કાન મને મોહી લેતી હતી. ખાવાનું પૂરું થયા બાદ અમે વાતો કરવા લાગ્યા. માનસી બોલી,
તમારા મા બાપ ખૂબ સારા છે. તેમના પ્રેમે મને નવું જીવન આપ્યું. પછી તેણે હસતા હસતા પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો? હું મુસ્કુરાઈને બોલ્યો, લગ્ન તો કરવા છે, પણ મને તારા જેવી સુંદર, મહેનતુ અને પ્રેમાળ છોકરી જોઈએ. મારી વાત સાંભળીને માનસી શરમાઈ ગઈ. તેના ગાલ લાલ થઈ ગયા અને તે રૂમમાં ચાલી ગઈ. હું તેની પાછળ ગયો. તે અરીસા સામે ઊભી હતી અને તેની આંખોમાં એક નવી ચમક હતી. મેં તેની આંખોમાં જોતા કહ્યું, માનસી, મને તું ખૂબ ગમે છે. તું મારા જીવનનો હિસ્સો બની ગઈ છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? માનસીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, મારા લગ્ન એકવાર થઈ ચૂક્યા છે. તમારા મા બાપ શું કહેશે? મેં તેનો હાથ પકડીને કહ્યું, મારા મા બાપ તને દીકરીની જેમ ચાહે છે. તેઓ ચોક્કસ સ્વીકારશે. સાંજે અમે સાથે ખાવાનું ખાધું અને બહાર ચાંદનીમાં ફરવા ગયા. તેનો હાથ મારા હાથમાં હતો. બીજે દિવસે મા બાપ પાછા આવ્યા. સાંજે જ્યારે અમે ખાવા બેઠા, તેમણે મારા લગ્નની વાત કરી. મેં હિંમત કરીને કહ્યું, મને માનસી ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મા બાપે એકબીજા તરફ જોયું અને તેની આંખોમાં ખુશી ઝળકી. તેઓ બોલ્યા, અમને પણ માનસી ખૂબ ગમે છે. તે અમારા દીકરી જેવી છે. થોડા દિવસોમાં અમારા લગ્ન ધામધૂમથી થયા. માનસી સજેલી ધજેલી ખૂબ સુંદર લાગતી હતી. લગ્ન બાદ અમારો પ્રેમ વધુ ગહેરો થયો. થોડા સમય બાદ માનસીએ એક પ્યારા દીકરાને જન્મ આપ્યો અને અમારું કુટુંબ પૂર્ણ થયું. દોસ્તો, તમને આ પ્રેમ કહાની કેવી લાગી? શું અમારો નિર્ણય સાચો હતો? તમારો વિચાર કમેન્ટમાં જરૂર લખજો. સાચો પ્રેમ એટલે મહેનત, ઈમાનદારી અને એકબીજા પ્રતિ સંભાવ. કોઈનો ભૂતકાળ ગમે તેટલો કઠિન હોય, પ્રેમ અને વિશ્વાસથી તેનું જીવન બદલાઈ શકે છે. જો આ કહાની તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળની કહાનીઓ માટે બેલ આઇકન દબાવો. ધન્યવાદ મિત્રો. અને જતાં પહેલાં આપને જણાવી દઉં કે આ કહાની ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે. આમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ કહાનીનો મૂળ ઉદ્દેશ શૈક્ષણિક અને મનોરંજન છે. કૃપા તેને તે રીતે જુઓ. ધન્યવાદ મિત્રો.